नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू ओरेकल कैरियर एकेडमी आजना आ महत्वपूर्ण बजेटना विडियो में। विद्यार्थी मित्रों, गई काले जे बजेटनो आगलो दिवस होय ए दिवसे आर्थिक सर्वेक्षण रजू करवामां आवे छे। आपणा भारत देशना आर्थिक सलाहकार कोण छे? तो एन नागेश्वरन छे अने तेमना द्वारा आर्थिक सर्वेक्षण रजू करवामां आव्युं हतुं। तेमां केटला टका भारत देशनो जीडीपी छे तेनो पण उल्लेख करवामां आवेलो छे। अने आजना दिवसे सतत 5મી वखत भारत देशना नाणामंत्री श्री निर्मला सीतारमणे सवारे 11 वागे विद्यार्थी मित्रों बजेट शुरू कर्युं हतुं। ए बजेट केटला समयनुं हतुं, कया कया लाभ जे भारत देशने तेमणे आप्या छे, आ बजेटनी अंदर शुं शुं लाभ थया ते विशेनी विस्तृत माहिती अहींया आपणे मेळवीशुं। तो जो विडियोनी माहिती गमे छे तो लाइक अने कॉमेंट करजो। अने આપણે બજેટને ભણતા ભણતા જે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેની પણ આ વિડિયોની અંદર ચર્ચા કરવાની છે। તો અહીંયા પહેલો જ પ્રશ્ન છે કે જે બજેટ શબ્દ છે કઈ ભાષાના, આ બુજટ છે, શું છે બુજટ, આ કઈ ભાષાનો બુજટ શબ્દ છે જેના ઉપરથી બજેટ શબ્દ ઉતરી આવ્યો છે? તો આ ભાષા છે ફ્રેન્ચ। પરીક્ષાની અંદર પૂછાય તો આ ભાષા કઈ છે? ફ્રેન્ચ શબ્દ ઉપરથી આપણે બજેટ શબ્દને પકડેલો છે। આગળ જુઓ છો કે ભારતીય બજેટના પિતા કોને કહેવામાં આવે છે? હવે દરેક વસ્તુના જનક હોય છે, बराबर। तो अहींया बजेटना जनक कोने कहेवामां आवे छे तेवुं परीक्षानी अंदर पूछाय तो जेम्स विल्सन। शा माटे? तो तेमणे प्रथम वखत आ बजेट रजू कर्युं हतुं। हवे त्रीजो प्रश्न छे के बजेट रजू करवानी परंपरा सांजे 5 कलाके हती पहेला, बराबर, ते बदलीने सवारे 11 वागे कया वर्षथी करवामां आवी? तो 2001 थी करवामां आवेली छे। त्यार पछी भारतमां 1 एप्रिल थी 31 मार्च सुधी चालवावाळा नाणाकीय वर्षनी शरूआत क्यारथी थई? तो ए शरूआत थई 1867 थी। त्यार पछी आर.के. षण्मुखम चेट्टीए कई तारीखे स्वतंत्र भारतનું प्रथम बजेट रजू કર્યું હતું? તો આ પ્રશ્ન પૂછાય તો 26 નવેમ્બર 1947। ત્યાર પછી બંધારણના કયા અનુચ્છેદમાં બજેટ એટલે કે વાર્ષિક નાણાકીય વિવરણનો ઉલ્લેખ છે? હવે તમે જુઓ, બજેટની અંદર તમે આપણા બંધારણની વાત કરીએ, સંવિધાનની, તો તેની અંદર બજેટ શબ્દનો કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવેલો નથી, બરાબર। અહીંયા શું ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો વાર્ષિક નાણાકીય વિવરણ તરીકે તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। અને એ અનુચ્છેદ કયો છે? તો અનુચ્છેદ નંબર 112 ની અંદર તેનો ઉલ્લેખ છે। હવે કયા વર્ષથી બજેટના દસ્તાવેજ હિન્દીમાં પણ તૈયાર કરવામાં આવે છે? તો 1955 થી 56। આ સાલ ખાસ યાદ રાખજો, આ પણ પૂછાઈ શકે છે, બરોબર। હવે આ ખાસ યાદ રાખવાનો છે આપણે અનુચ્છેદ 112, કેમ કે આ પરીક્ષાની અંદર પૂછાયેલ છે વાર્ષિક નાણાકીય વિવરણ, બરોબર। હવે અહીંયા આગળ વાત કરીએ તો બજેટ શબ્દની ઉત્પત્તિ ફ્રેન્ચ ભાષા ઉપરથી ઉતરી આવેલ છે। બજેટ શબ્દનો અર્થ થાય છે ચામડાનો થેલો। બજેટ શબ્દનો અર્થ શું થાય? તો ચામડાનો થેલો। બજેટ શબ્દનો ઉલ્લેખ ભારત દેશના બંધારણમાં કોઈ પણ જગ્યાએ કરવામાં આવેલ નથી। જો બંધારણની વાત કરીએ તો ફાઇનાન્શિયલ એન્યુઅલ સ્ટેટમેન્ટ તરીકે બંધારણની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે અને અનુચ્છેદ નંબર છે 112। આગળ વધીએ तो स्वतंत्र भारतનું प्रथम बजेट आर.के. षण्मुखम चेट्टी द्वारा रजू करवामां आवेलुं हतुं। स्वतंत्र भारतનું હવે અહીંયા વાત થઈ રહી છે કે બજેટના જનક કોને કહેવામાં આવે? તો જેમ્સ વિલ્સનને કહેવામાં આવે છે, કેમ કે તેમણે 1860 ની અંદર પ્રથમ વખત બજેટ રજૂ કર્યું હતું। ગણતંત્ર ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું? અહીંયા સ્વતંત્ર ભારતનું તો ષण्मुखम चेट्टी અને ગણતંત્ર ભારતનું પૂછાય તો જ્હોન મથાઈ, बराबर। भारतना प्रथम रेलवे मंत्री पण हता જ્હોન મથાઈ। તેમના દ્વારા 18 ફેબ્રુઆરી 1950 ની અંદર રજૂ કરવામાં આવેલું હતું। હવે નાણાં મંત્રીનો હોદ્દો ન ધરાવતા હોય અને બજેટ રજૂ કર્યું હોય એવા ભારત દેશના કેટલા પ્રધાનમંત્રી છે? તો 3 પ્રધાનમંત્રી એવા છે કે જે નાણાં મંત્રી નહોતા પણ તેમ છતાં પણ તેમણે બજેટ રજૂ કર્યું છે। એક તો છે જવાહરલાલ નહેરુ, ત્યાર પછી છે ઇન્દિરા ગાંધી અને ત્રીજા નંબરે છે રાજીવ ગાંધી। સૌથી વધુ બજેટ રજૂ કરનાર પ્રધાનમંત્રી કોણ છે? તો મોરારજી દેસાઈ છે। કેટલી વખત? તો વિદ્યાર્થી મિત્રો 10 વખત। निर्मला सीतारमण सतत 5મી वखत बजेट रजू करनार भारत देशना प्रथम महिला बनी गया है। आ शब्दने नोंध करजो। हवे आगळ छे के स्वतंत्र भारतનું प्रथम बजेट 26 नवेम्बर 1947 ના રોજ નાણામંત્રી આર.કે. ષण्मुखम चेट्टी द्वारा रजू કરવામાં આવ્યું હતું। ભારતીય પ્રજાસત્તાકનું પ્રથમ બજેટ 28 ફેબ્રુઆરી 1950 ના રોજ જ્હોન મથાઈ દ્વારા અને આર્થિક બાબતોના વિભાગની વેબસાઇટ ડી गवर्नमेंट इन पर उपलब्ध माहिती अनुसार स्वतंत्र भारतનું प्रथम बजेट 15 ऑगस्ट 1947 થી 31 मार्च 1948 સુધીના 7.5 મહિનાના સમયગાળા માટેનું હતું। હવે ષण्मुखम ચેટ્ટીએ પ્રથમ વખત 1948-49 ના બજેટમાં વચગાળાનો શબ્દનો પ્રયોગ કર્યો હતો। કયો શબ્દ? વચગાળા શબ્દનો પ્રયોગ કર્યો હતો। ત્યારથી ટૂંકા ગાળાના બજેટ માટે વચગાળા શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ।
વર્ષ 2000 સુધી અંગ્રેજી પરંપરા મુજબ બજેટ સાંજે 5 વાગે રજૂ કરવામાં આવતું હતું, પણ અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળ એનડીએ સરકારે 2001માં આ પરંપરા તોડી અને સંસદમાં બજેટ રજૂ કરવાની પરંપરા સવારે 11 વાગે શરૂ કરવામાં આવી। આ ખાસ મુદ્દો છે, પરીક્ષામાં પૂછાવા લાયક। હવે આગળ વધીએ તો ભારતમાં 1 એપ્રિલથી 31મી માર્ચ સુધી ચાલતું નાણાકીય વર્ષ 1867માં શરૂ થયું હતું। આ પહેલા નાણાકીય વર્ષ 1 મેથી 30 એપ્રિલ સુધીનું હતું। આ નોંધ કરજો। હવે ભારતના પ્રથમ મહિલા નાણામંત્રી તરીકે ઇન્દિરા ગાંધીએ 1970ની અંદર કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું। ત્યાર પછી તે સમયે તેઓ દેશના વડાપ્રધાન હતા, બરોબર, વડાપ્રધાન હતા અને એક મહિલા તરીકે નાણામંત્રી તરીકે બજેટ કોણે તો ઇન્દિરા ગાંધીએ 1970ની અંદર રજૂ કર્યું હતું। તેઓ નાણાં મંત્રાલયનો હવાલો પણ સંભાળતા હતા। સ્વતંત્ર ભારતના પ્રથમ બજેટમાં બજેટની આવકનું લક્ષ્ય 171.15 કરોડ અને ખર્ચ 197.29 કરોડ હતું। આ ખાસ પરીક્ષાની અંદર પૂછી શકે કે સ્વતંત્ર ભારતનું જ્યારે પ્રથમ બજેટ રજૂ થયું ત્યારે તેને આવકનું લક્ષ્ય કેટલું હતું અથવા તેના ખર્ચનું લક્ષ્ય કેટલું હતું તે વિશે પૂછી શકે છે। તો આ બંને મુદ્દા આપણે નોંધ કરીશું। હવે દેશના પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ અત્યાર સુધીમાં સૌથી વધુ 10 વખત બજેટ રજૂ કરનાર ભારત દેશના પ્રથમ પ્રધાનમંત્રી છે। 10 વખત। તેમણે 6 વખત નાણામંત્રી તરીકે અને 4 વખત નાયબ વડાપ્રધાન તરીકે તેઓ રહી ચૂકેલા છે। કેટલી વખત તો 6 વખત નાણામંત્રી અને 4 વખત નાયબ વડાપ્રધાન। 2017 પહેલા બજેટ ફેબ્રુઆરી મહિનાના છેલ્લા કામકાજના દિવસે રજૂ કરવામાં આવતું હતું। ક્યારે તો ફેબ્રુઆરીના છેલ્લા કામકાજના દિવસે 2017થી 1 ફેબ્રુઆરી તથા ફેબ્રુઆરીના પ્રથમ કાર્યકારી દિવસથી શરૂ કરવામાં આવેલ છે। અગાઉ રેલવે અને યુનિયન બજેટ અલગ અલગ રજૂ કરવામાં આવતા હતા, પણ 2017ના બજેટથી જ કેન્દ્રની મોદી સરકારે રેલવે બજેટને સામાન્ય બજેટમાં આયોજિત કરી દીધું, બરાબર। હવે આ પરંપરા બંને સાથે રજૂ કરવાની પરંપરા 2017થી પાછી શરૂ થયેલી છે। તો આ સુધીનો મુદ્દો આપણે યાદ રાખીશું। હવે આગળ છે કે તાત્કાલિક નાણામંત્રી યશવંત રાવ બી ચવાણ, નામ નોંધ કરજો। તાત્કાલિક નાણામંત્રી હતા યશવંત બી ચવાણ। દેશનું બ્લેક બજેટ રજૂ કર્યું હતું। કેવું બજેટ તો બ્લેક બજેટ। સાથી બ્લેક બજેટ કહેવાયું તો 1973-74નું આ બજેટ 550 કરોડની ખોટનું હતું। કેટલી તો 550 કરોડની ખોટ સાથે રજૂ કરવામાં આવ્યું હતું, માટે તેનું બજેટનું નામ શું પડેલું છે બ્લેક બજેટ, બરાબર। તે સમયગાળાને અર્થશાસ્ત્રના મામલામાં ભારતનો સૌથી ખરાબ સમયગાળો ગણવામાં આવેલો છે બ્લેક બજેટ। કોણે રજૂ કર્યું હતું બ્લેક બજેટ પરીક્ષામાં પૂછાય તો નામ છે યશવંતરાવ બી ચવાણ, બરોબર। આગળ જુઓ, મનમોહન સિંહે રજૂ કર્યું હતું બજેટ કયું તો એ બજેટને કયું નામ આપવામાં આવેલું હતું તો ઉદારીકરણ બજેટ તરીકે તેને નામ આપવામાં આવેલું હતું। ત્યાર પછી 1991માં રજૂ કરાયેલું બજેટ આઝાદી બાદ સૌથી વધુ ચર્ચિત બજેટ રહ્યું હતું અને આ બજેટને ડ્રીમ બજેટ કહેવામાં આવે છે। કયું બજેટ તો ડ્રીમ બજેટ। અને આ બજેટ કોણે રજૂ કર્યું હતું તો પી ચિદમ્બરે રજૂ કર્યું હતું 1991। ત્યાર પછી 1997માં નાણામંત્રી પી ચિદમ્બર દ્વારા ફરીથી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને મિલેનિયમ બજેટ તરીકે ઓળખવામાં આવે છે। કયું બજેટ તો મિલેનિયમ બજેટ તરીકે ઓળખવામાં આવે છે। કયા બજેટને 2000 સાલની અંદર જે રજૂ કરવામાં આવ્યું હતું એ બજેટને મિલેનિયમ બજેટ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી વર્ષ 2000માં આ બજેટ રજૂ કરવામાં ફરી આવ્યું। આ બજેટને નાણામંત્રી યશવંત ચવાણે રજૂ કર્યું હતું। કોણે યશવંત સિન્હાએ, યશવંત સિન્હા છે અહીંયા। વર્ષ 2002માં રજૂ કરાયેલા બજેટને રોલ બેક બજેટ કહેવામાં આવે છે। તેને તે સમયના નાણામંત્રી યશવંત સિન્હાએ સંસદમાં રજૂ કર્યું હતું। કયું બજેટ કહેવામાં આવે છે તો રોલ બેક બજેટ। 2002ના વર્ષની અંદર જે બજેટ રજૂ કરવામાં આવેલું હતું તેને રોલ બેક બજેટ કહેવામાં આવે છે। આ મુદ્દો નોંધ કરજો, રજૂ કર્યું હતું યશવંત સિન્હાએ। અને અહીંયા ઉપર છે તાત્કાલિક મંત્રી યશવંતરાવ બી ચવાણ। દેશનું બ્લેક બજેટ કયું તો બ્લેક બજેટ। આ શબ્દને ખાસ નોંધ કરી લેજો। હવે આગળ છે કે ભારત દેશના મુખ્ય આર્થિક સલાહકાર અનંત નાગેશ્વરન। અહીંયાથી આપણું બજેટ હવે સ્ટાર્ટ થાય છે। પહેલામાં પહેલો તો ઇકોનોમિક સર્વે તો 414 પેજનો છે। કેટલા પેજનો? 414 પેજનો ઇકોનોમિક સર્વે બહાર પાડવામાં આવેલો છે, બરોબર। હવે ફોરેન એક્સચેન્જ રિઝર્વ 2022-23માં
$563 બિલિયન બતાવ્યા છે। કેટલા? તો ફોરેન એક્સચેન્જ રિઝર્વની વાત થઈ રહી છે 2022-23 તેની અંદર $563 બિલિયન ની વાત થઈ રહી છે। આગળ ફિસ્કલ ડેફિસિટની વાત કરીએ તો 6.4% રહેશે તેવું કહેવામાં આવેલું છે। કેટલી? તો 6.4%। અને ઇન્ફ્લેશન ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ તેને કહેવામાં આવે છે, કેટલો રહેશે? તો 6.8% રહેશે। અને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ જેને WPI કહેવામાં આવે છે કેટલો રહેશે? તો 11.5% રહેશે। આ ખાસ મુદ્દા છે જીપીએસસી ક્લાસ 1-2 ની જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય તેની અંદર પરીક્ષાની અંદર આમાંથી એક પ્રશ્ન 100% પૂછાઈ શકે છે, બરાબર? આર્થિક સર્વેક્ષણ વિશે WPI કેટલો રહેશે? તો 11.5%। ત્યાર પછી કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કેટલો રહેશે? તો 6.8% રહેશે। આ કહેવામાં અહીંયા આવી રહ્યું છે। અને ફિસ્કલ ડેફિસિટ તો વિદ્યાર્થી મિત્રો 6.4%। આ ત્રણ મુદ્દા ખાસ છે। ભારત દેશના આર્થિક સલાહકાર કોણ છે? તો અનંત નાગેશ્વરન। હવે આગળ છે કે બજેટની મુખ્ય જાહેરાતો। તો હવે અહીંયા મુખ્ય જે જોઈ લઈએ તો 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ઉપર કોઈ પણ કર ટેક્સ ભરવો પડશે નહીં। મોંઘું શું થયું છે? તો સિગારેટ મોંઘી થઈ, સોના ચાંદી પ્લેટિનમ જેવી ધાતુઓ મોંઘી થશે, ચાંદીના વાસણો પણ મોંઘા થશે, મોબાઈલ ફોન ટીવી ઇલેક્ટ્રિક કાર સસ્તા થશે। શું સસ્તું થયું? તો મોબાઈલ ફોન ટીવી અને ઇલેક્ટ્રિક જેવી વસ્તુઓ જે છે, ઇલેક્ટ્રિક કાર જેવી વસ્તુઓ સસ્તી થશે। ઘરોમાં ઇલેક્ટ્રિક મોંઘી થશે, ચીમની મોંઘી થશે, ઇલેક્ટ્રિક જે ચીમની છે તે ઘરોની અંદર મોંઘી થશે। વાહન સ્ક્રેપિંગ માટે પર્યાપ્ત પૈસાનું આયોજન કરવામાં આવશે। આગામી 1 વર્ષ માટે મફત અનાજ યોજના માટે 2 કરોડ રૂપિયાનું બજેટ અલગથી કરવામાં આવેલું છે। મહિલાઓના નામે 2 લાખ રૂપિયા જમા કરી શકાશે। મહિલાઓના નામે કેટલા? તો 2 લાખ રૂપિયા જમા કરી શકાશે। અને મહિલા સેવિંગ સન્માન પત્ર લાવવામાં આવશે। મહિલા સેવિંગ સન્માન પત્ર લાવવામાં આવશે, આવી આ બજેટની અંદર વાત કરવામાં આવી છે। આગળ છે કે PASને ઓળખપત્ર તરીકે માન્યતા આપવામાં આવશે, બરોબર? 7,000 કરોડના ખર્ચથી શરૂ થશે ઈ ન્યાય સ્કીમનું 3જું ચરણ। 7,000 કરોડના ખર્ચથી ઈ ન્યાય સ્કીમ શરૂ કરવામાં આવશે, તેનું 3જું ચરણ। પ્રાકૃતિક ખેતી માટે વિદ્યાર્થી મિત્રો 10,000 કેટલા છે? 10,000 બાયો ઇનપુટ રિસોર્સ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે, જે 1 વર્ષ માટે મફત અનાજ યોજના માટે 2 કરોડ રૂપિયાનું બજેટ છે। કેટલું? તો 2 કરોડ। કેન્દ્રીય પ્રોસેસિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે। બેન્કિંગ એક્ટમાં ફેરફાર કરવામાં આવશે। કોમર્શિયલ વિવાદની પતાવટ માટે સરકાર વિવાદ સે વિશ્વાસ 2 યોજના કઈ છે? વિવાદ સે વિશ્વાસ 2 યોજના। અહીંયા લખજો, કોમર્શિયલ વિવાદ માટે વિદ્યાર્થી મિત્રો તેની સુલાહ કરવા માટે વિવાદ સે વિશ્વાસ 2 નામની યોજના લાવશે। PM પ્રણામ યોજનાની શરૂઆત કરવામાં આવશે। બજેટમાં મોટી જાહેરાત આ કરવામાં આવેલી છે, કઈ યોજના? PM પ્રણામ। સંપૂર્ણ આગળ આપણે ભણીશું, અહીંયા મોટી વાત થઈ રહી છે। ત્યાર પછી 500 નવા સંયંત્રોની સ્થાપના કરવામાં આવશે, જે અત્યારે પણ શરૂ થઈ ગયેલી છે, બરોબર? કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આઉટલેટ 33% વધારીને 10 લાખ કરોડ કેટલો? તો 10 લાખ કરોડ રૂપિયા સુધીનો કરવામાં આવશે। અને જે GDPના 3.3% રહેશે, કેટલો? તો GDPના 3.3% રહેશે। આગામી 3 વર્ષમાં 1 કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે મદદ કરવામાં આવશે। 10,000 બાયો ઇનપુટ રિસોર્સ ખોલવામાં આવશે। આગામી 1 વર્ષ માટે મફત અનાજ યોજના શરૂ કરવામાં આવેલી છે। 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે। સોરી, આપણે 2 કરોડ બોલ્યો એ ભૂલ હતી, 2 લાખ કરોડ છે, બરોબર? અહીંયા જરા નોંધ કરી લેજો, 2 લાખ કરોડ છે। ત્યાર પછી 5G રિસર્ચ માટે એન્જિનિયરિંગ કોલેજમાં 100 લેબ સ્થાપિત કરવામાં આવશે। 5G રિસર્ચ માટે રાજ્ય સરકારોને અપાતી 50 વર્ષની વ્યાજમુક્ત લોન વધુ 1 વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો। નગર નિગમ પોતાના બોન્ડ લાવી શકશે। AI માટે સેન્ટર ફોર ઇન્ટેલિજન્સ સીવર સફાઈ મશીન આધારિત કરાશે। ઓળખપત્ર તરીકે પાન કાર્ડને માન્યતા આપવામાં આવશે। ત્યાર પછી દેશમાં નવા 50 એરપોર્ટ બનશે। કેટલા? 50। તો વિદ્યાર્થી મિત્રો આ તમે જોઈ શકો છો, અહીંયા ટ્રાન્સપોર્ટ માટે 75,000 કરોડનું પેકેજ છે। આદિવાસીઓ માટે 15,000 કરોડનું પેકેજ છે। PM આવાસ યોજનાનું ફંડ 66% વધારીને 79,000 કરોડ જેટલું 79,000 કરોડ કરવામાં આવેલું છે, બરોબર? તો આ જે છે મુખ્ય વાતો છે। આગળ બજેટ આપણે પૂરું સમજીશું। રેલવેની નવી યોજનાઓ ઉપર 75,000 કરોડ રૂપિયા, કેટલા? રેલવેની નવી યોજનાઓ ઉપર। શહેરોના વિકાસ માટે 10,000 કરોડ ફાળવવામાં આવશે। રેલવે માટે 2.4 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે। કેટલી? 2.4 લાખ કરોડની।
બાળકોને યુવાનો માટે નેશનલ ડિજિટલ લાઇબ્રેરી સ્થાપિત કરવામાં આવશે તમામ જગ્યાએ, જે પણ રાજધાનીઓ છે તેની અંદર. પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન પર ધ્યાન આપતા કૃષિ ઋણના લક્ષ્યાંકને 20 લાખ કરોડ કરવામાં આવશે. કૃષિ સંલગ્ન સ્ટાર્ટઅપ અને પ્રાથમિકતા વધારવામાં આવશે. 2014થી બનેલી હાલની 157 મેડિકલ કોલેજો સાથે કોલોકેશનમાં 157 નવી નર્સિંગ કોલેજ સ્થાપવામાં આવશે. તેના કોલોબરેશનમાં કેટલી? તો વિદ્યાર્થી મિત્રો 157 નવી નર્સિંગ કોલેજો સ્થપાશે. કૃષિ ઋણનો લક્ષ્યાંક 20 લાખ કરોડ. કૃષિ સંવર્ધક ફંડની જાહેરાત કરવામાં આવી. ખેડૂતોને ખેતી માટે વિશેષ ફંડ આપવામાં આવશે અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં વધારો કરવામાં આવશે. હવે અહીંયા આ જે છે તે મોટું જોઈ લેજો કે શબ્દોની દ્રષ્ટિએ સૌથી લાંબુ બજેટ, શબ્દોની દ્રષ્ટિએ સૌથી લાંબુ બજેટ કોણે રજૂ કરેલું છે? તો મનમોહન સિંહે 1991ની અંદર શબ્દોની દ્રષ્ટિએ સૌથી લાંબુ બજેટ રજૂ કરેલું છે. આ ભાષણમાં 18,177 શબ્દો હતા. 1977માં હીરુભાઈ એમ પટેલે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે 800 શબ્દોનું સૌથી ટૂંકું બજેટ રજૂ કરેલું છે. આ બંને મુદ્દા નોંધ કરવાના છે આપણે પરીક્ષાની અંદર. સૌથી શબ્દોનું લાંબુ બજેટ તો મનમોહન સિંહના નામ ઉપર છે 1991, અને સૌથી ટૂંકા શબ્દો તો 800 શબ્દોનું એમનું નામ નોંધ કરો 1977માં હીરુભાઈ એમ પટેલે રજૂ કરેલું છે. આ બંને મુદ્દા. ત્યારબાદ પ્રશાંત ચંદ્ર મહાલનોબિસે વિદ્યાર્થી મિત્રો ભારતના બજેટની પરિકલ્પના કોણે કરેલી છે? પરીક્ષામાં પૂછાશે કે ભારતના બજેટની પરિકલ્પના કોણે કરેલી છે? તો આ જગ્યા ઉપર પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ દેશના બજેટનું એક્રેડિટેશન તેમણે તૈયાર કરેલું હતું. જેઓ એક ભારતીય વિજ્ઞાની અને આંકડાશાસ્ત્રી હતા. લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી તેમણે ભૌતિકશાસ્ત્ર અને ગણિતમાં ડિગ્રી મેળવેલી હતી. ત્યાર પછી યોજના આયોગના તેઓ સભ્ય હતા. જૂન 29ના રોજ ભારત સરકાર એમનો જન્મદિવસ સ્ટેટિસ્ટિક ડે તરીકે ઉજવે છે. ખાસ પરીક્ષાલક્ષી મુદ્દો આપણો આ છે. પ્રશાંત મહાલનોબિસ આપણા જે બજેટની પરિકલ્પના જે કરનાર છે તેમનું નામ છે પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ. વિદ્યાર્થી મિત્રો હવે આ એક વિજ્ઞાનીનું યોગદાન દેશ માટે અતુલ્ય છે. એમનું નામ છે પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ. હવે આગળ જુઓ કે સ્વતંત્ર ભારતના બજેટની વાત કરીએ તો અત્યાર સુધી એક જ નાણામંત્રી એવા છે કે જેમણે એક પણ વખત બજેટ રજૂ કરવાની તક મળી નથી. આવા નાણામંત્રી કોણ છે? પરીક્ષામાં પૂછાય કે નાણામંત્રીના પદ ઉપર રહ્યા પણ તેમણે એક પણ વખત બજેટ રજૂ કર્યું નથી. તો જુઓ તેમનું નામ છે શ્રીતિશચંદ્ર નિયોગી. શું નામ છે? શ્રીતિશચંદ્ર નિયોગી આ નામ છે. તેમણે એક પણ વખત બજેટ રજૂ નથી કર્યું. શા માટે? તો તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે કે નાણામંત્રી રહ્યા પરંતુ બજેટ રજૂ કરી શક્યા નહીં. કારણ કે વાસ્તવમાં 1948માં તેઓ 35 દિવસ માટે નાણામંત્રી બન્યા હતા. કેટલા દિવસ માટે? 35 દિવસ માટે નાણામંત્રી બન્યા હતા. તેમના પછી જ્હોન મથાઈને ભારતના ત્રીજા નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા. જે બાદ મથાઈએ પોતે જ દેશનું બજેટ રજૂ કર્યું હતું. તો આ ખાસ મુદ્દો. ત્યાર પછી સ્વતંત્ર ભારતમાં સૌથી વધુ બજેટ તો આપણે તો વિદ્યાર્થી મિત્રો મોરારજી દેસાઈના નામ ઉપર રેકોર્ડ છે. કેટલી વખત? તો 10 વખત. કેટલી વખત? 10 વખત. હવે જુઓ એની અંદર લખે છે કે 8 સામાન્ય બજેટ અને 2 વચગાળાના બજેટ, આ ગણીને 10 બજેટ તેમણે રજૂ કરેલા છે. બરોબર. કોણ? તો મોરારજી દેસાઈ. હવે અહીંયાથી આપણે વિદ્યાર્થી મિત્રો પેપરના ઇમેજ ઉપરથી જોઈ લઈએ કે શું શું લાભ, કઈ કઈ યોજનાઓ શરૂ કરી છે ને કયા કયા લાભ મળ્યા છે. તો પહેલા જ અહીંયા જોઈ લઈશું કે મોદી સરકારે નાના વેપારીઓને આપ્યા ગુડ ન્યૂઝ. તો કયા ગુડ ન્યૂઝ આપ્યા છે? તો અહીંયા વાત થઈ રહી છે MSME. બરોબર. માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ. મંત્રી કોણ છે? નારાયણ કાતુ રાણે. બરોબર. તો 3 કરોડ ટર્ન ઓવર સુધી મળશે ટેક્સની છૂટ. ત્યાર પછી 75 લાખ કમાણી કરનાર પ્રોફેશનલને પણ ટેક્સની છૂટ આપવામાં આવેલી છે. આગળ નાણામંત્રીએ સામાન્ય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં દેશભરના લગભગ 6 કરોડ નાના વેપારીઓને મોટી ભેટ આપવામાં આવી. તેની અંદર વિદ્યાર્થી મિત્રો 2 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે. કેટલી? તો MSME જે મંત્રાલય છે તેને 2 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે. બરોબર. નવી સ્કીમ હેઠળ આ લોન 1% ઓછા વ્યાજ ઉપર મળશે. બરોબર. MSME મંત્રાલય લોન આપશે. તે કઈ રીતે લોન આપશે? તો 1% ઓછા વ્યાજ ઉપર. અને 3 કરોડ સુધીના ટર્નઓવર સુધીનો ટેક્સની છૂટ આપવામાં અહીંયા આવેલી છે. કેટલી? તો 3 કરોડ સુધીનું જે તમારું ટર્નઓવર હોય તો તેની ટેક્સની છૂટ આપવામાં આવેલી છે. તો આ વિદ્યાર્થી મિત્રો આટલો મુદ્દો અહીંયા યાદ રાખીએ. વધ્યા આગળ. હવે શું છે? તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ. અહીંયા નામ નોંધ કરજો. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ. હવે તેને શું ફાળવ્યું છે? તો નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટનું ભાષણ દરમિયાન દેશવાસીઓને
ઓર્ફોર્ડેબલ ઘર પૂરા પાડવા માટે મોટી જાહેરાત કરી। આ પીએમ આવાસ જે યોજના છે તેના માટે 79 કરોડ કેટલા તો 79,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, બરોબર। પ્રધાનમંત્રી આવાસ જે યોજના છે આપણી પીએમ આવાસ યોજના તેના માટે 79,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે। આગળ જોઈએ, હવે વાત થઈ રહી છે અહીંયા ટોપ સિક્રેટ બજેટ 2023। તો નવા ટેક્સનો અહીંયા સ્લેબ બતાવવામાં આવેલો છે। 7 લાખ સુધીની મર્યાદામાં કોઈ પણ ટેક્સ લાગશે નહીં, બરોબર। કેટલી તો 7 લાખ। ત્યાર પછી બીજું છે, તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ લઈને આ વાંચી શકો છો, બરોબર, જોઈ લેજો। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ મુદ્દો નોંધ કરવાનો છે, સપ્ત ઋષિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બજેટની અંદર। શેનો? તો સપ્ત ઋષિનો। તો અહીંયા તમે જોઈ શકો તો કે સપ્ત ઋષિની જેમ બજેટમાં 7 પ્રાથમિકતાઓ આપવામાં આવેલી છે। કઈ કઈ? તો એક તો તમે જોઈ શકો છો કે સર્વગ્રાહી વિકાસ, બરોબર। બીજું છે કે છેલ્લા માઇલ સુધી પહોંચવું। ત્રીજા નંબરે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ। ચોથા નંબરે છે ક્ષમતાઓને ઉજાગર કરવી। પાંચમા નંબરે છે ગ્રીન ડેવલપમેન્ટ। છઠ્ઠા નંબરે છે યુવા અને સાતમા નંબરે છે નાણાકીય ક્ષેત્ર। તો આ જે 7 વિદ્યાર્થી મિત્રો સપ્ત ઋષિનો ઉલ્લેખ કર્યો છે, કોણે? તો નિર્મલા સીતારમણે બજેટ ચાલુ બજેટની અંદર આ શબ્દનો ઉલ્લેખ કર્યો છે। હવે આગળ છે કે રેલવે માટેનું બજેટ છે અહીંયા। તો અત્યાર સુધીનું રેલવે માટે સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવેલું છે, બરોબર। કેટલું? તો 2.4 લાખ કરોડ રૂપિયાનું બજેટ રેલવે માટે રજૂ કર્યું છે, બરોબર। તો નાણામંત્રીએ કહ્યું કે રેલવેને બરોબર 2.4 લાખ, બરોબર 2.4 લાખ કરોડ રૂપિયા બજેટ ફાળવવામાં આવેલું છે, જેનાથી તમામ યોજનાઓ ઉપર કામ કરવામાં આવશે, બરોબર। 2013-14ની સરખામણીમાં રેલવેનું બજેટ લગભગ 9 ગણું વધારે છે। કેટલું? 9 ગણું વધારે। તો 100 નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે। કેટલી? તો રેલવેની અંદર 100 નવી યોજનાઓ શરૂ કરશે અને જેની અંદર 2.4 લાખ કરોડ રૂપિયા બજેટ રેલવેને ફાળવવામાં આવેલું છે। હવે આગળ છે કે શિક્ષણ ક્ષેત્રે લઈને બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી। શિક્ષણ ક્ષેત્રને લઈને બજેટની અંદર સૌથી મોટી જાહેરાત કરવામાં આવેલી છે। તો તમે જોઈ શકો છો કે શિક્ષકોની તાલીમ માટે કાર્યક્રમો શરૂ કરવામાં આવશે। ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં AI માટે 3 સેન્ટર સ્થાપિત કરવામાં આવશે અને યુવાનો બાળકો માટે ડિજિટલ લાઇબ્રેરીઓ, જે પણ રાજધાનીઓ છે, મેં અગાઉ વાત કરી કે પણ જે ભાઈ રાજ્યની રાજધાનીઓ છે તેની અંદર ડિજિટલ લાઇબ્રેરીઓ બનાવવામાં આવશે। આ વાત અહીંયા આ બજેટની અંદર થઈ છે। તો સમજો 157 વિદ્યાર્થી મિત્રો મેડિકલ કોલેજ, બરોબર, 157 નવી નર્સિંગ કોલેજ શરૂ કરવામાં આવશે। ત્યાર પછી તમે જુઓ છો કે અહીંયા 2047 સુધી એનેમિયા નિર્મૂલન માટે લક્ષ્યાંક રાખવામાં આવેલું છે। કેટલું? તો અહીંયા તમે જોઈ શકો છો 2047 સુધી એનેમિયા નિર્મૂલન માટે લક્ષ્યાંક રાખવામાં આવેલું છે, જેને માટે બજેટમાં હેલ્થને લઈને ICMR લેબની સંખ્યામાં દેશભરમાં વધારો કરવામાં આવશે તેવી વાત અહીંયા બજેટની અંદર કરવામાં આવેલી છે, બરોબર। આગળ બીજું ઘણું બધું લખેલું છે પણ જે આપણા મહત્વ નથી ધરાવતું, આટલો જ મામલો આપણો મહત્વનો છે। હવે આગળ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10 લાખ કરોડ રૂપિયાની ફાળવણી છે। કેટલી? 10 લાખ કરોડની ફાળવણી કરવામાં આવેલી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, બરોબર। દેશમાં 50 નવા એરપોર્ટ અને હેલિપેડ બનાવવામાં આવશે। અત્યારે 2022ના વર્ષની અંદર પણ ભારત દેશના ઘણા રાજ્યોની અંદર નવા એરપોર્ટ બન્યા અને તમે જોયું હશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેના ઉદ્ઘાટન પણ કર્યા છે। પણ અહીંયા નવા વિદ્યાર્થી મિત્રો 50 એરપોર્ટ બનાવવામાં આવશે અને નવા 50 હેલિપેડ પણ બનાવવામાં આવશે તેવી અહીંયા વાત થઈ રહી છે। ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 75,000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે। માણસોના બદલે મશીનથી ગટરોની સફાઈઓ, બરોબર। IIT મદ્રાસે વિકસિત કર્યો રોબોટ, ખબર છે ને, હોમોસેપ, યાદ રાખજો। તો અહીંયા શું લખે છે કે માણસોના બદલે મશીનથી ગટરોની સફાઈ કરવામાં આવશે, બરોબર। રાજ્યોની રાજધાનીઓમાં યુનિટી મોલ બનાવવામાં આવશે, મોટા મોટા યુનિટી મોલ બનાવવામાં આવશે। આ વાત થઈ રહી છે બજેટની અંદર। તો 10 લાખ કરોડ રૂપિયાની, કેટલી? તો વિદ્યાર્થી મિત્રો 10 લાખ કરોડ રૂપિયાની ફાળવણી શેના માટે કરવામાં આવેલી છે? તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાળવણી કરવામાં આવેલી છે, બરોબર। 5G માં સંશોધન માટે કેટલી? તો 100 નવી લેબ બનાવવામાં આવશે। કેટલી? 5G માં સંશોધન માટે 100 નવી લેબ બનાવવામાં આવશે। આગળ છે અહીંયા ઇન્કમ ટેક્સમાં મિડલ ક્લાસને મોટી રાહત। હવે અહીંયા મધ્યમ વર્ગની વાત થઈ રહી છે, બરોબર। 7 લાખ સુધીની આવક ધરાવતા નાગરિકોએ કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવો નહીં પડે। અહીંયા તમે જોઈ શકો છો આ ઇમેજમાંથી જે વિદ્યાર્થી મિત્રો માહિતી છે તે તમે એટલી સરસ મજાની બનાવેલી છે કે તમે રીડ કરી શકશો, બરોબર। આગળ બજેટ 2023ની મોટી બાબતો કઈ છે? તો અહીંયા તમે જોઈ શકો છો તો આધાર, કોવિન અને UPI વિકાસને ઝડપી બનાવવામાં મદદ કરે છે, બરોબર। દેશમાં ડિજિટલ અને UPI પેમેન્ટમાં વધારો થયો છે, મોટી બાબતો। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે સેન્ટર બનાવવામાં આવશે।
યુપીઆઈ દ્વારા 126 લાખ કરોડ, કેટલા 126 લાખ કરોડની ચૂકવણી થઈ, 7400 કરોડનું ડિજિટલ પેમેન્ટ કર્યું છે, કેટલું તો 7400 કરોડનું. ડિજી લોકરની સંકલિત સિસ્ટમ લાગુ કરવામાં આવશે. અને છેલ્લે છે કે સ્માર્ટ ક્લાસરૂમ હેલ્થ કેરના ક્ષેત્રમાં 5G સેવાઓ માટે કામ કરવામાં આવશે. આ યુનિયન બજેટ છે 2023નું, જેની અંદર આ તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવેલી છે. આગળ જુઓ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો છે કે બજેટ બ્રેકિંગ ઇલેક્ટ્રિક વ્હીકલ, મોબાઈલ ફોન કેમેરા અને બાયોગેસ સાથે જોડાયેલી વસ્તુઓ થશે સસ્તી. તો અહીંયા જુઓ સસ્તું શું થયું, તો એક તો રમકડા લખે છે, ત્યારબાદ લખે છે વિદ્યાર્થી મિત્રો સાયકલો સસ્તી થશે, ઓટોમોબાઈલ સસ્તું થશે, ઇલેક્ટ્રિક વ્હીકલો સસ્તા થયા, બાયોગેસ સાથે જોડાયેલી તમામ વસ્તુઓ સસ્તી થઈ, મોબાઈલ ફોન અને કેમેરા સસ્તા થયા, LED ટીવી સસ્તી થશે, રસોઈ ઘરની ચીમનીઓ મોંઘી થશે. શું થશે, તો જે રસોઈ ઘરની જે ચીમનીઓ છે તે મોંઘી થશે. ત્યાર પછી સોના ચાંદીના દાગીના મોંઘા થશે. ITRને સરળ બનાવવામાં આવશે. 3 કરોડ ટર્ન ઓવર ધરાવતા MSME માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝને કરમાં રાહત. 75 લાખની કમાણી કરનાર પ્રોફેશનલને ટેક્સમાં છૂટ. 7 લાખ સુધી કોઈ પણ ઇન્કમ ટેક્સ ભરવો પડશે નહીં. આગળ જુઓ તો બજેટમાં મિડલ ક્લાસને શું મળ્યું. અહીંયા વાત થઈ રહી છે મિડલ ક્લાસની, એને શું મળ્યું, તો બજેટમાં મિડલ ક્લાસને મળ્યું છે મહિલા સન્માન બચત યોજના અમલ કરવામાં આવશે. ત્યાર પછી 2 લાખ સુધીના રોકાણ ઉપર 7.5% વ્યાજ મળશે. કેટલું, તો 7.5%. બચતની સ્કીમ વન ટાઈમ, રોકાણની મર્યાદા 2 વર્ષની રહેશે. વરિષ્ઠ નાગરિકો માટે બચત યોજનાની રોકાણ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો, બરોબર. અને વરિષ્ઠ નાગરિકો માટે બચત મર્યાદા 15 લાખથી વધારીને કેટલી, તો 30 લાખ કરવામાં આવી. વેપારમાં પાન કાર્ડને ઓળખપત્ર ગણવામાં આવશે, બરોબર. અત્યાર સુધી આધાર કાર્ડ ગણતા હતા, પણ હવે અહીંયા લખે છે કે પાન કાર્ડ, બરોબર, તેને પણ ઓળખ ગણવામાં આવશે. 30 નેશનલ સ્કિલ સેન્ટર બનાવવામાં આવશે. અને 47 લાખ યુવાનોને 3 વર્ષ માટે સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. આ વાત થઈ રહી છે મિડલ ક્લાસ માટેની, બરોબર. આગળ જુઓ. હવે છે કે બચત માટે મહિલાઓને મોદી સરકારની મોટી ભેટ. હવે અહીંયા મહિલાઓને શું મળ્યું, તો બજેટ રજૂ કરતા સમયે મહિલાઓ માટે આ જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું કે મહિલા સન્માન બચત પત્ર યોજના માર્ચ 2025 સુધી 2 વર્ષ માટે આઝાદીના અમૃત મહોત્સવની યાદમાં શરૂ કરવામાં આવશે. હવે પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય કે બજેટની અંદર મહિલાઓ માટે કઈ યોજના શરૂ કરવામાં આવી, તો આપણે આ નોંધ કરી લેવી પડે, બરોબર. આ યોજના પરીક્ષામાં પૂછાય કે મહિલા સન્માન બચત પત્ર યોજના. આગળ છે કે આ યોજના હેઠળ મહિલાઓ અથવા છોકરીઓના આંશિક આર્યન વિકલ્પના નામે 2 વર્ષ માટે 2 લાખ રૂપિયા જમા કરાવી શકાશે, જેમાં 7.5% વ્યાજ મળશે, બરોબર. આનો લાભ લેવા માટે કોઈ પણ મહિલા કે યુવતી ખાતું ખોલાવી શકે છે અને પૈસા ઉપાડવા માટે શરતો હશે, બરોબર. આ તમે અહીંયા સંપૂર્ણપણે વાંચી શકો છો. તો આ થયું મહિલાઓ માટેનું. હવે આગળ જુઓ તો અહીંયા લખે છે કે ગોવર્ધન યોજના હેઠળ કરી મોટી જાહેરાત. અહીંયા લખે છે ગોવર્ધન યોજના. આ યોજના વિશે આખું વાંચવાની જરૂર નથી. બજેટમાં ગોવર્ધન યોજના હેઠળ મોટી જાહેરાત કરવામાં આવી. શું છે આ યોજના, તો જે વૈકલ્પિક ખાતરો છે તેને પ્રોત્સાહન આપવા PM પ્રણામ યોજના શરૂ કરવામાં આવશે. કઈ, અહીંયા પણ આ યોજના છે. કઈ યોજના શરૂ થશે, ગોવર્ધન યોજના હેઠળ તો PM પ્રણામ યોજના શરૂ કરવામાં આવશે, જેમાં બીજી તરફ ગોવર્ધન યોજના હેઠળ 500 નવા પ્લાન્ટ સ્થાપવામાં આવશે, બરોબર. જેના માટે વિદ્યાર્થી મિત્રો નાણામંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય તકો માટે યુવાનોને કૌશલ્ય બનાવવા 30 નવા સ્કિલ ઇન્ડિયા રાષ્ટ્રીય ક્ષેત્રો પણ ખોલવામાં આવશે. આટલે સુધીની આ માહિતી છે. આગળ જુઓ. હવે હેલ્થ સેક્ટરને મોદી સરકારનો બૂસ્ટર ડોઝ. તો અહીંયા તમે આ વાંચી શકો છો. દેશમાં 157 મેડિકલ કોલેજ બનશે. 2047 સુધી એનેમિયા નિર્મૂલન માટે લક્ષ્યાંક રાખવામાં આવ્યું. ફાર્મા રિસર્ચ ઇનોવેશન માટે નવો પ્રોગ્રામ અને ICMR લેબની સંખ્યાઓમાં વધારો કરવામાં આવશે. હવે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ 5.94 લાખ કરોડ રૂપિયા. તમે અહીંયા જોઈ શકો છો. પહેલા જ શબ્દનો પ્રયોગ છે. અહીંયા મોટું આપણે જોઈ લઈએ પરીક્ષાની અંદર માહિતી. આ IMP છે. તો અહીંયા તમે જોઈ શકો છો ઇમેજની અંદર 5.94 લાખ કરોડ રૂપિયા ડિફેન્સને ફાળવવામાં આવ્યા છે. સૌથી મોટું બજેટ છે. ત્યાર પછી મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે. તો વિદ્યાર્થી મિત્રો 2.70 લાખ કરોડ રૂપિયા અહીંયા તમે ઇમેજની અંદર જોઈ શકો છો. ત્યાર પછી લખે છે કે મિનિસ્ટ્રી ઓફ રેલવે તો 2.41 લાખ કરોડ રૂપિયા. અહીંયા આ પણ તમે જોઈ શકો છો. ત્યાર પછી લખે છે કે મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન 2.6 લાખ કરોડ રૂપિયા. તો તમે તે પણ જોઈ શકો છો અહીંયા.
મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ તો 1.96 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા, તો તમે અહીંયા એ પણ જોઈ શકો છો. મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર 1.78 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા, તો તે પણ તમે અહીંયા જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ સ્ક્રીનશોટ જરા લઈ લેજો, 100% IMP છે. હવે અહીંયા લખે છે કે ઉપર તમે બંને શબ્દોનો ઉપયોગ તમે જોઈ શકો છો, રેવન્યુ એક્સપેન્ડિચર અને ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર. તો અહીંયા રેવન્યુની વાત કરીએ તો 35 લાખ કરોડ રેવન્યુ એક્સપેન્ડિચર રહ્યું છે. કેટલું અહીંયા જોઈ શકો છો, અહીંયા આ છે આપણું ટોટલ, અને અહીંયા નીચે છે ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર તો 13.7 લાખ, એ પણ અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, આ ઇમેજ લઈ લેજો. આગળ હવે ડેવલપમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ તો 1250 કરોડ તમે અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો. બરાબર, અહીંયા ઇમેજની અંદર વિદ્યાર્થી મિત્રો લખેલું છે કે ડેવલપમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ, બરાબર, 1250 કરોડ. ત્યાર પછી જળ જીવન મિશન, તો અહીંયા તમે આ નળનું પાણી ટપકતું જોઈ રહ્યા છો, દેખાય છે ઇમેજમાં, તો અહીંયા લખે છે 70,000 કરોડ રૂપિયા. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ તો 5,943. તમામ ઇમેજ વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપાડીને લાવે છું ગૂગલની અંદરથી તમને બતાવવા માટે. જુઓ અહીંયા 5,943. અને અહીંયા લખે છે પ્રધાનમંત્રી આવાસ યોજના તો 79,000 કરોડ રૂપિયા, તો અહીંયા એના લખેલા છે, જુઓ, બરાબર, 79,000 કરોડ રૂપિયા. તો આ પણ વિદ્યાર્થી મિત્રો ઇમેજ લઈ લેજો. ત્યાર પછી લાસ્ટમાં આપણે જોઈએ તો અહીંયા ફેમ લખે છે સ્કીમ ફોર ફાસ્ટર એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ EV 5,172 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ત્યાર પછી નોર્થ ઈસ્ટ સ્પેશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સ્કીમ માટે 2,491 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. યુનિયન બજેટ 2023ના 7 સ્તંભ સપ્તઋષિ, આગળ મેં તમને ભણાવ્યા તે, બરોબર, સપ્તઋષિ, જેને 7 સ્તંભ તરીકે નિર્મલા સીતારામને ઓળખાવ્યા છે. હવે છેલ્લો કરંટ પ્રશ્ન, આ મોસ્ટ IMP મુદ્દો મેં છેલ્લે રાખ્યો છે. અહીંયા વાત થઈ રહી છે હોર્ટિકલ્ચરની, બરોબર. ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ માટે વિદ્યાર્થી મિત્રો 2200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. કેટલા? 2200 કરોડ રૂપિયા. આત્મનિર્ભર ભારત અંતર્ગત હોર્ટિકલ્ચર જે છે તેને ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ માટે 2200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. ગવર્મેન્ટ દ્વારા 2022ના બજેટમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા જે યોજના છે તેને શરૂ કરવામાં આવી હતી, જેમાં સુધારો કરી 6,000 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરવાનો નવો પ્લાન તૈયાર કરવામાં આવશે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો જે બજેટ છે તેના જે મહત્વપૂર્ણ પ્રશ્નો છે તે મેં તમારી સમક્ષ રજૂ કર્યા. જો વિડીયોની માહિતી ગમી છે તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો.